તો મિત્રો આપણે ખાતર નાખવાનો બ્લોક આજે બનાવવાનો છે. તો જો આપણે અત્યારે ખાતર નાખવાનું ચાલુ, ખાતરને ઉભો રહે આ રીતે ફોટમાં. જો આ રીતે ફોટમાં ખાતર ભર્યું, આ રહ્યું ખાતર. જો તો ભાઈ આપણે ચેપાઈ ખાતર નાખવાનું, બોલો. હવે અમે નવી નવી ચેનલ બનાવી છે, ઠાકોર ધર્મેન્દ્ર ઓફિશિયલ ચેનલ. તો વિડીયોને લાઈક કરજો ભાઈ. કાયમ માટે તમારા માટે આવા બ્લોગ તો કાયમ આવશે. શું કેવું? શક્કરિયા તમાકુના બધા બ્લોગ અમારે કાયમ બનાવવાના છે. કાયમ 6 વાગે પડી જશે ધર્મેન્દ્ર ઓફિશિયલ ચેનલમાં. ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો. હવે લાઈક શેર કરજો. જો ખાતર નાખવાનું કામ ચાલુ છે. ચલો આપણે વાયુ શું એ તો તમને હું બતાવવાનું ભૂલી જ જાઉં, મતલબમાં તો બતાવી દઉં. જો તમાકુ આવી આપણે, આને કહેવાય તમાકુ. જો આ પીલા આ રીતે ભાઈ પીલા ભાગવાના, પણ આ તો મોટી નહીં ને બતાવે. જો આપણે ખાતર નાખવાનું કામ ચાલુ. જો આખું વેતર આપણું આવું જોયું. ખાતર નાખવાનું કામ ચાલુ થઈ ગયું છે. પેલા ભાઈ હમ્મેવાળા શેડ હજી હા દેખાય દે. જો આવો પાછા તો લગન આપણે ખાતરની કોથળીની એવું તમને ખાતર કયું છે એ બતાવી દઉં. જોડાયા રહેજો બ્લોગમાં. મિત્રો જો આપણા ખાતર આ જો બતાવું તમને ખાતર આપણા સ્પેશિયલ ખાતર હ. ચલો નોમત આલી. નોમત આવી. જો પેલા ભાઈ નાખતા નાખતા આવે છે ધર્મેન્દ્ર બાપુ. એમને થોડીક માહિતી જોઈને લઈએ એમના કા. તો આપણે કેટલી તમાકુ આવી તમે આવી? 2 વીઘા તમાકુ આવી. જો આ ભાઈ એમનું જ છે પોતાનું. જો ખાતર નાખવાનું ચાલુ જ છે. પતી ગયું એવું એમ. એક ફોટમાં કેટલા ચારાના ખાતા છે? 8 ચારા એક ફોટમાં નખાય મિત્રો. હા બતાવી દીધી, નામ બામ તો બધું બતાવી દીધી. એટલે પૂંખું હોય, યુરિયા હોય તો આ રીતનું પૂંખાય નહીં, નાખો પોતા ભરી જાય. હા વાહ મિત્રો, ડીએપી હોય તો આ કયું આપણે? આ ડીએપી એક આપણે પૂંખે હે, બાકી એરિયા હોય તો પૂંખાય ના. એના પહેરવું પડે ને કા આપણા પોદા ખરો ને બધા ભરી જાય. તો જો ખાતર નાખવાનું ચાલુ જ છે આપણે. ના આપણો વિડીયો ભાઈ કાયમમાં પડશે. હા કાયમ આપણી ચેનલમાં હોજે 7, 5, 6 વાગ્યાની આજુબાજુ પડી જશે. શું કેવું? કાયમ પડી જશે ને આપણો વિડીયો? હા પડી જશે. ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો. લાઈક શેર ને કરજો, સબસ્ક્રાઈબ કરજો. શક્કરિયા બીજી અનેક ખેતીના બતાવીશું. હા બીજી એવા શક્કરિયાના તમારો બ્લોગ કાલે ને તો પરમ દિવસ બ્લોગ ચાલુ કરજો આપણો. તો આપણે અહીંયા બ્લોગ પૂરો થાય છે. આ વિડીયોને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરતા જજો. જય માતાજી. ભૂલ થઈ છે થોડી ઘણી, ભૂલ ચૂક હોય તો માફ કરી દેજો.